દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે દોસ્તો શરૂઆત થઈ છે સરસ મજાની નવરાત્રિની અને દોસ્તો આ મિતાશને શું વાગી ગયું તેને વધારે વાગ્યું અને દોસ્તો ગામમાં નવરાત્રિનું કેવું ડેકોરેશન કરવામાં આવ્યું છે, માંડવડી કેવી શણગારી, કોણ કોણ દર્શન કરવા ગયા તમે વિડીયોમાં જુઓ તો ખરા। અરે કેટલા લોકો ત્યાં ભેગા થયા છે, લાઇટિંગ કેવું કર્યું છે, કેવું મજાનું સરસ ડેકોરેશન કરેલું છે અને બધાએ માતાજીના દર્શન કર્યા તે બધું જ તમને જોવા મળશે મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટોફટ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન લાઈફ ઓફ ઠાકોર ચેનલ તો દોસ્તો ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે, ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો। અને હા મિત્રો, આવી ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે મારી ચેનલને ફટોફટ સબસ્ક્રાઇબ કરી દો। તો દોસ્તો હવે જુઓ, તમને વધારે રાહ ન જોડાવતા વિડીયોની શરૂઆત કરી દઈએ છીએ। દોસ્તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો અને દોસ્તો અંતમાં તમે જુઓ તો ખરા કે ગામમાં નવરાત્રિનું કેવું ડેકોરેશન કર્યું છે અને આ રણજીતભાઈ અને પાર્વતી ભાભીના લાડકવાયા મિતાશને શું વાગ્યું તો દોસ્તો એની આંખ ઉપર જુઓ નખ વાગી ગયેલો છે, તેને આવું નિશાન બની ગયું છે, તેને દુખાતું પણ હશે। તો દોસ્તો જુઓ તે આ બતાવી રહ્યા છે નજીકથી તે તેને કેવું વાગ્યું છે, પરંતુ તેને જલ્દી સારું થઈ જાય તો જ સારું। સાચી વાત ને, આવડું નાનું બાળક એને દુખાતું હોય તો આપણને પણ કઈ રીતે ખબર પડે, તો એને જલ્દીથી ઠીક થઈ જાય તો જ સારું। અને ઘરે આવ્યા છે તેમના ફોઈબા। હવે દોસ્તો જમવાનો ટાઈમ થઈ ગયો છે, તેમના પિતાશ્રીને તો છે ઉપવાસ એટલે કે નવરાત્રિ છે, બપોરે તેમને ફરાળ કર્યું, રાત્રે તેઓ જમશે। જુઓ જમણવાર પતાવીને હવે પાર્વતી ભાભી તો વાસણ માંજવા માટે બેસી ગયા છે। અરે અને પછી પાર્વતી ભાભી તો સિલાઈ કામ પણ કરી રહ્યા છે। જુઓ તો ખરા દોસ્તો, બધા જ કામમાં એ તો છે એક્સપર્ટ। અને જુઓ મિતાશ તો કેવો રમી રહ્યો છે તેના કાકા એટલે કે સંજયભાઈ જોડે। ઘરે આવ્યા હતા સબસ્ક્રાઈબર, તેમની સાથે વાતોચીતો કરી, મુલાકાત કરી અને આ બેસ જુઓ કેવી ઊભી છે અને આ પૂનમ ભાભી અને રાકેશભાઈ કઈ વાત ઉપર ડિસ્કશન કરી રહ્યા છે દોસ્તો તો જુઓ ખરા, તેમના ઘરે આ કોના વાસણ બદલાઈ જવાના લીધે ઝઘડો થઈ રહ્યો છે દોસ્તો। એમના બાજુવાળાના જોડેથી કદાચ વાસણ એકબીજાના બદલાઈ ગયા છે અને કદાચ એકાદી થાળી ખોવાઈ ગઈ છે, એના લીધે બધા લોકો ભેગા થઈને ડિસ્કશન કરી રહ્યા છે અને આ બચ્ચા પાર્ટી બહાર રમી રહી છે। હવે દાદા રાત્રે જમવા માટે બેસી ગયા છે, એમને તો હતો ઉપવાસ, તો રાત્રે વહેલા જમવાનું બનાવી દીધું અને બધા લોકો હવે જમવા માટે બેસી ગયા છે। જમવાનું એકદમ ટેસ્ટી છે, બધા લોકોએ મોજથી ભીંડાનું શાક, રોટલી અને દૂધ ખાઈ લીધું। અને આ વ્યૂ તો જુઓ કેટલી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે, એને તો જવાનું છે નવરાત્રિ જોવા ગામમાં એટલા માટે। અને જુઓ ફાઇનલી હવે સંજયભાઈ, રણજીતભાઈ, રાકેશભાઈ આ ત્રણેય ભાઈઓ બચ્ચા પાર્ટીને લઈને આવી ગયા છે ગામમાં નવરાત્રિ જોવા। જુઓ બંને દીકરીઓને હાથમાં પકડી લીધી છે અને હવે માતાજીની માંડવડી જોડે તેઓ જઈ રહ્યા છે દર્શન કરવા માટે। દોસ્તો તમે પણ ઘરે બેઠા માતાજીના દર્શન કરી શકો છો, માતાજીના આશીર્વાદ મેળવી લો। અરે ખરેખર ખૂબ સરસ કામ કર્યું છે તેમને આ માંડવડી બનાવડાવી અને એનું સ્ટેન્ડ પણ તેમને જ બનાવડાવ્યું, તમે નજીકથી જોઈ શકો છો। અને માતાજીની મૂર્તિ એટલે કે ફોટો પણ બહુ સરસ છે, તો તમે પણ દર્શન કરી લો। નવરાત્રિમાં નોરતાના 9 દિવસ આવા માતાજીના દર્શન કરવાનો લાભ તો થોડો ચૂકાય, સાચી વાત ને દોસ્તો। જુઓ અને ડેકોરેશન કેટલું સરસ કર્યું છે, લાઇટિંગ તો બાકી ચક્કાસ છે। જુઓ નજીકથી માતાજીના દર્શન થઈ ગયા અને આ રહ્યું તેમના ગામમાં નવરાત્રિનું સરસ મજાનું ડેકોરેશન। દોસ્તો તેમના ઘરે તો આ વખતે નવરાત્રિ કરવાની નથી, સંજોગો વસાવત, તો હવે તેઓ દર્શન કરીને ઘરે ચાલ્યા। તમને વિડીયો ગમ્યો હોય તો ફટોફટ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ।